શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે તો સવારમાં આપણે ખમણ ખાઈને મસ્ત પેટ ભરી લીધું અને જોયું તો માનવ ભાઈ તો કોઈક બીજાના રૂમમાં હાથ નાખે અને જોયું તો પછી લાઈટ બંધ કરીને આવતા રહ્યા. બહુ ફરી આવો પણ પછી બહાર તો આવતો તો ફૂલ વરસાદ અને કોલેજમાંથી મેસેજ આવ્યો તો કે આપણે તો છે આજે રજા, તો કરી બધી મજા અને બધી ઉપર ગયા. નીરવભાઈ ને ભોગી વે તો ભાગતા હતા, એલા શું કરવા બાજો કઈ ખબર નથી પડતી. વે પાછા બોટલ ઉલારે આમથી આમને ટ્રોલી બેગ ને લઈને ભાઈ પછી ખબર પડી કે ઓહો આ તો ક્રિકેટ રમવા હતું. વાજે ટ્રોલી બેગ ને બોટલ થી ક્રિકેટ રમ્યા હો. અને પાછા એના બે ને રાગ તો આવ્યો ને પાછા ક્રિકેટ રમતા રમતા બે બાજવા માંડ્યા. એલા તમે તો ટ્રોલી બેગ ને ટી શર્ટ બધું ફાડી નાખશો. અને પછી તો પાછા બે ગાડલે ખબર નહીં 7 જન્મની દુશ્મની ને એવી રીતે વળી પાછા યદભાઈ ને તો હડફેટા લઈ લીધા. એલા એ ધ્યાન રાખો, વળી પાછા બે થાકી ગયા એટલે શાંતિથી બે ગયા. પછી આપણે જોયું તો આપણું ચપલું તો તૂટી ગયું. ઢેડીને આપણે લઈ ગયા આપણ સમરૂમ ને નીચે. અને આ ભાઈ તો જો પતરા ઉપર ચડ્યા હતા, એલા પતરાની અંદર ઘરી જાહો. અને પછી જોયું ને તો માનવભાઈ તો ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા હતા. માનવભાઈ ને મેં કીધું લાવો ઉતારું વિડીયો. તો વિડીયો ઉતાર્યો ને માનવભાઈ સરવા ગયા, ફટાફટ ધૂમ ધૂમ કરતું કાઢી નાખ્યા. મસ્ત રેકોર્ડ નીચે. અને પછી પાછા જોયું તો દર્શનભાઈ ને એ તો બે તૈયાર થઈને આવ્યા. મને કે તમે ઢીંગલા જેવા લાગો, તમારે તો ઢીંગલા જેવું લાગુ. બધા થઈ ગયા મસ્ત રેનકોટ પહેરીને તૈયાર. એમને જવાનું હતું ક્યાંક બહાર ને હું પણ નીકળી ગયો તો નીચે આંટો મારવા હતી. મેં કીધું કે મારે તે થોડો નાનો મોટો આંટો મારવો છે. તો હું ગેટ સુધી લઈ ગયો તો છત્રી. અને પછી મસ્ત બધા ઢીંગલા ધૂમ ધૂમ કરતા હાલ્યા જતા હતા. અને મને પાછળથી આવતો હતો બહુ દાંત, કારણ કે પાછા રસ્તામાં બધા છપછપિયા કરતા હતા ને ડાન્સ બાન્સ કરતા હતા ને એવું બધું કરતા હતા. અને પછી એ બધાને જવાનું હતું બહાર, એટલે આપણે એમને મૂકવા ગયા હતા. ગેટ હતી ગેટે તો એટલું પાણી ભરાણું હતું આપણને એમ લાગતું હતું હમણાં પાછું એને બોટ લઈને તરી જવા દેવું પડશે આ બધાને. બધા ગાડીઓના ટાયર ડૂબી ગયા, એટલું પાણી હતું ને આપણે પાછા છત્રી લઈને નીકળી ગયા હતા એપીસી જવા માટે. અને એપીસી જઈને જોયું ને તો હજી વરસાદ તો ચાલુ બંધ જ નથી થતો. પછી હેતભાઈ તો હેતભાઈના વાળ એવા ખરાબ થઈ ગયા ને સરખા થાય જ ને. હેતભાઈ જોયું કાપનો ફોડ નાખતા. અને પછી આપણે મહારાજ સ્વામીને કહી દીધું હતું થેન્ક યુ. અને બહાર જોયું તો હજી પાછો વરસાદ તો ચાલુ આખો દિવસ એટલો વરસાદ આવ્યો કે આખા સુરતમાં તો પૂર આવી ગયા. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા.